રાજકોટના અત્યંત ચકચારી રાજકુમાર જાટના મોતના કેસમાં ગણેશ ગોંડલને આપેલી ક્લીન ચીટ મામલે નવો વળાંક આવ્યો છે। ફરિયાદી પક્ષના વકીલે રાજકોટ પોલીસ તેમજ એસઆઈટીની તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે। આરોપીઓએ તપાસમાં સહકાર નહીં આપીને પુરાવાનો નાશ કર્યો હોવાનો તેમજ અધૂરા સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। હાઈકોર્ટમાં સુનાવણી બાકી હોવાથી મજબૂત પુરાવા રજૂ કરીને ન્યાય માટે લડત આપશે તેવો ફરિયાદી પક્ષના વકીલે દાવો કર્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ ભણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। આ ઘટનામાં જો આમ જોવામાં આવે ને તો ક્લીન ચીટની બાબતની વાત કરું તો પોલીસ દ્વારા જ્યારથી આ ઘટના બની ને ત્યારથી ઇન્વેસ્ટિગેશન કરતા હોય ને ત્યારથી પહેલેથી જ ટૂંકમાં આરોપીને બચાવવાના પ્રયાસો થતા હતા અને એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ બનાવ બન્યા ત્યારથી જ જાહેર કરીને ક્લીન ચીટ આપતા હતા કે આવો કોઈ બનાવ બનેલ જ નથી, કોઈ મારામારી થઈ હોય કે આવું કંઈ થયું હોય એવું તો પહેલેથી જ પોલીસ દ્વારા ક્લીન ચીટ આવી પહેલેથી જ મળતી હતી। એનાથી નારાજ થઈને જ ફરિયાદ પક્ષ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી, બરાબર છે। અને હાઈકોર્ટ દ્વારા સીટનું જે નિમણૂક કરવામાં આવી અને સીટ દ્વારા જે તપાસ કરવામાં આવી, જે દિશામાં સીટે તપાસ કરવી જોઈએ એ દિશામાં તો તપાસ ક્યાંક ને ક્યાંક અધૂરી રહી હોય અથવા તો આરોપીઓ દ્વારા પૂરતો સહકાર ન આપવામાં આવ્યો હોય, જેથી કરીને પોલીસે પુરાવો નથી મળ્યા એટલે ક્લીન ચીટ તપાસની એજન્સી સેકન્ડ એજન્સી દ્વારા આપવામાં આવી છે। અને આ તપાસની પોલીસ ખાતા દ્વારા તપાસ કરતાં ક્યાંય પુરાવો નથી મળ્યો ને એટલે એને ક્લીન ચીટ આપી છે, હાઈકોર્ટે નથી આપી। એટલે હાઈકોર્ટમાં હજી ફરિયાદ પક્ષનો ગ્રાઉન્ડ રાખવામાં આવશે, ફરિયાદ પક્ષને પણ સાંભળવામાં આવશે અને એમની આગળ પણ યોગ્ય પુરાવા હશે તો એ પણ ધ્યાને લેવામાં આવશે, જેથી કરીને હજી આ જે પોલીસ દ્વારા ક્લીન ચીટનું આજે 2-4 દિવસથી જે વસ્તુ સોશિયલ મીડિયામાં આવી રહી છે એ રિપોર્ટ તો જૂન મહિનામાં થયેલો છે, તો આજે જ કેમ? જ્યારે રિપોર્ટ રજૂ થયો ત્યારે જ આ ક્લીન ચીટનું બધું જાહેર થવું જોઈએ, પણ આજ તો કંઈ તારીખ છે ને કાંઈ છે નહીં, છતાં આવું લોકોને અવરા માઇન્ડ કરવા માટે આવું બધું થઈ રહ્યું એવું મારું માનવું છે। પુરાવા બાબતે જો વધુ જણાવું તો આ લોકો આમ જોવો તો પ્રથમથી જ દાખલા તરીકે આપણે જોવા બી જૂનાગઢની ઘટનાની અંદર પણ આરોપીઓ જે હતા એને કોઈ પુરાવા નાશ કરેલ હતા અને પુરાવા આપેલ નહોતા, એટલે પુરાવા નાશ કરવા માટેથી ટેવાયેલા આ લોકો છે। એટલે પહેલેથી જ આ લોકો પુરાવાની બાબત આવે તો ક્યાંય એવા કોઈ પુરાવા રહેવા જ નથી દીધા। દાખલા તરીકે અડધા સીસીટીવી બનાવવાના ઘટના બાદ એને પ્રેશર આવ્યું અને બતાવવા માંગતા અડધા સીસીટીવી જાહેર કર્યા, આખા જાહેર ટીવી જે બનાવ બન્યો છે શું જાતા અને આવતા શું થયું એ આખા સીસીટીવી તો આજની તારીખ સુધી કોઈ જાહેર નથી કર્યા, તોય ખબર પડી જાય કે બનાવ શરૂઆતથી શું હતું શું નથી। એટલે આમ ક્યાંક ને ક્યાંક જોવામાં આવે ને તો લોકો ટૂંકમાં પુરાવા અને તપાસમાં ક્યાંય સહકાર આપેલ જ નથી, જેથી કરીને પોલીસે પુરાવાના અભાવે ક્લીન ચીટ આપેલી છે।